આપ સાંભળી રહ્યા છો આ વાવડી ગામ છે અને વાવડી ગામમાં બાજુમાં તમે જોઈ શકો છો આ ખાડો અને અહીંયા જ રામાપીરની સામે જગ્યા છે. આ રામાપીરની જગ્યામાં જ વીજ લાઈનનું કામ શરૂ થયું હતું. તો જામનગરનું એ જોડિયા તાલુકાનું વાવડી ગામ, ન્યાની એકતા અને ન્યાની શક્તિ, નારી શક્તિ છે ગજબની. એમણે જે ભૂમિકા નિભાવી છે, લડત આપી છે, એ વિડીયો જે વાયરલ થયા છે. અમારા ઉપરથી જેસીબી ચલાવી દો પણ અમે ઊભા નહીં થઈએ. વધારે બહેનો છે, આપણે એમની સાથે વાત કરીશું. જી બેન, શું કહેશો? અમે એવું કહી છીએ કે આપણે આહિરાણી છીએ તો આપણા વટથી જીવવાનું, નબળું પડશું તો એ આપણો આ હક છીનવશે. આપણે છીનવવા નથી દેવો તો આપણે આપણો હક લેવાનો. અને નાત ભેગી થાય એવું નહીં વિચારવાનું. આખું ગામ ભેગું થાવ, 35 ગામ ભેગા થાવ, આખું ગુજરાત ભેગું થાવ, પણ એનો હક એને નહીં દેવાનો. આપણો હક આપણે જ લેવાનો. હક લઈશું તો બીજાને હિંમત થઈ છે. તમે આટલું કર્યું તો અમને આહિરાણીની હિંમત આવી કે નહીં, બેન આટલું કરે તો આપણે કરવાનું અને આપણે આવવાનું જ. કાજલબેનના વિડિયા જોયા એનાથી અમને એમ થયું કે નહીં, આમાં પ્રેરણા મળે. આપને જોયું તો આપણે કઈ કરીએ અને કરશું તો અમે બીજા 5 વધારે જાગશે ને. આ 9 કે 10 બાયું હતી તો આજે અમે આ 25 બાયું થયું ને. પણ કાલ તમે આવ્યા હોત ને તો અહીંયા 40 બાયું બેઠી હતી. તો તમે ત્યાં આવ્યા હોત કે જીસીબી આવ્યું ત્યાં આવ્યા હોત ને તો તમને પોતાને એમ થાત કે ના, આયરાણી છે ને એ જગમાયા જ છે. જેમ વાંકણે કેમ વ્રજવાણી સતી થયું, એવી રીતે જ અહીંયા સતી થવા તૈયાર હતા. ઓલા માજી રહ્યા ને એ એમ જ કહેતા હતા હું અહીંયા નહીં મરી જાઉં પણ અહીંથી હટીશ નહીં. તો એ આ જેટલી બાયું હતી ને એ બધું હતી. હું તો જામનગર હું અહીંયા હતી નહીં, પણ હું જામનગર થી અહીંયા ત્યાં ફોન આવ્યો ને તરત જ અમે અહીંયા સ્પેશિયલ જામનગર થી આવ્યા. એટલે પરમદીની હું અહીંયા આવી ગઈ. 2 જણા, અમે 2 જણા જ છે. 2 જણા પરમદીને અહીંયા આવી ગયા કે આપણે જવું જ છે અને આ પૂરું થાય ત્યાં લગી અમારે અહીંયા રહેવાનું છે. મહિનો દી થાય કે વરસ થાય, પણ રહેવું અહીંયા ને અહીંયા અને આ જંગ જીતવો જ છે. આજ અમે નહીં બોલી તો અમારી જગ્યા વહી જશે. આ અમારી ધરતીમાં છે. આમાં હક લીધો છે ને તો કાલી બીજા ખેતરમાં લઈશી. લેવા દેવો નથી અને અમારે લેવો હક. અને અમારી જે મોટા છે ગામના મોટિયા એને નક્કી કર્યું છે એ સફળ થાય ત્યારે જ અમે અહીંથી મૂકશું, નકર નહીં મૂકી. એટલે આ જમીન અમારા બાપની છે, નથી સરકારના બાપની. પછી મને હમણાં ભાવેશભાઈ એવું કહેતા હતા કે ફોન આવે છે, ફંડ ક્યાંથી મળે છે, તો આ જમવાનું કોણ આપે ખર્ચો? એ અમારું આખું ગામના એ નક્કી કર્યું કે અમે ગામ નહીં જમી પણ 12 ગામના જે આવે એને આપણે જમાડશું અને બધાય થઈને મહેમાનને જમાડશું. મહેમાન છે આપણો આશરા ધર્મ છે. તમે આહિર છો, તમને ખબર જ છે કે આપણો આશરો ધર્મ છે. તો આશરો ધર્મ છે એટલે આપણે જમાડવા છે. આપણે બધાય ગામ ભેગા કરી અને અમે આયર એકે નથી દીધા. ભાઈ છે ને બધાએ ફાળો દીધો અને બધાયનો ફાળો ભેગો કરીને જમાડવાના છે. એટલે કોઈને દેવા ન દેવા એવું ફોસેય નથી માર્યો કે આટલા દેવાના. જેને મજા આવે એટલા દેવાના. પણ સામેથી બધા લખાવા માંડ્યા મારા 5000, 10000, 2500, 3000 જે જેની કેપેસિટી. કોઈને 5 વીઘા જમીન છે, કોઈને 7 છે, કોઈ અહીંયા 50 વીઘા જમીનનો ધણી કોઈ છે નહીં. તો એ એટલી જમીનમાંથી જ એટલું કર્યું ને એને તો એક નક્કી કરી નાખ્યું કે હવે આટલી જમીન પ્રમાણે જેને જેવી હોંજ હોય ને એટલું તમારે દેવાનું. તો બધે પૈસા દીધા ને એમાં થયું છે. અને આ રામાપીર છે ને એની સાક્ષાત છે, એ એનું પૂરું પાડશે. આમાં કોઈને ઘટશે નહીં ને કોઈને કાંઈ ભૂખા જઈશે નહીં. અહીંથી જે આવશે તમે પ્રસાદ લીધો ને એમ જે આવશે એને પ્રસાદ મળશે. અને અમે ખુદ પ્રસાદ લીધો. અમે અમારા કુટુંબની મકવાણા કુટુંબની 10 બાયું આવી સવારમાં રસોઈ કરવા. અમે વાંથી જે હામૈયા થયા ને તો હામૈયા એમ ન ગયા, અમે રસોઈ કરવા આવી ગયા હતા કે આપણે આ બધાને જમાડવા છે. આપણા મહેમાન છે, આપણો આશરા ધર્મ છે એટલે અમે જમાડવા નક્કી કરી નાખ્યું. અમે 10 બાયું આવી પણ બીજી 20 બાયું આવીનું પીર્યું કે અમે રંધાવી. મેં કીધું કાલ તમે વારો લેજો, આજ અમે વારો લઈ. તોય અમને એને બધે સપોર્ટ કર્યો. કાલ એને ઘટશે, થોડી બાયું હશે અને મહેમાન જાજા થઈ જશે તો અમે પાછા સપોર્ટ કરવા. ખાસ હું અહીં એક વાત એ કહેવા માંગુ છું, આ બાજુ શું સિસ્ટમ હોય મને નથી ખબર, પણ મારા દ્વારકામાં એવી સિસ્ટમ છે કે પ્રસંગ હોય ને તો આપણે તો પેલા બુફે જમવાનું હોય એટલે બહારથી મગાવવામાં આવે, બધા જ સ્ટાફ આખો આવે. પણ અમારે દ્વારકામાં હજુ એ રિવાજ છે કે કુટુંબના સભ્યો હોય એ જમણવાર પીરસે અને જમણવાર પંગત કરે. અને એવું હોય કે ભાઈ વાસણો ઓછા છે અથવા તો મહેમાનો ઝાઝા થઈ ગયા તો વાસણો પાછા સાફ કરવાના થાય ને તો સમાજની જ બહેનો વાસણ સાફ કરવા જાય. એ રિવાજ હજી એ છે. અને રાંધવાઈ જાય, જમવાનું બનાવાય, એ બહેનો પ્રસંગમાં જાય, અમારી જ બહેનો. કેટરેસની સિસ્ટમ હજી અમારા ગામડાઓમાં નથી. અને બીજું બેને વાત કરી કે અમે જમાડીને જમીએ છીએ, તો ખાસ કહું ખેડૂત તો છીએ જ, અમે ખવડાવીને ખાઈએ છીએ. બેને વાત કરી ખેડૂત તો છીએ, ખવડાવીને ખાઈએ અમારો ધર્મ છે. પણ અહીંયા બીજો એક ધર્મ છે, આસરા ધર્મ ને આહિર શબ્દ લાગ્યો છે એટલે ભૂખું કોઈ નહીં જાય. અને મને ભાવેશભાઈ કીધું, ભાવેશભાઈ એના સરપંચ છે, ભાવેશભાઈ કીધું કે બેન અમને ફોન આવે છે, ફંડ કોણ આપે છે, આમ તેમ. તો એ બધાને કહેવા માંગુ છું કે અનાદિકાળથી કોણ ફંડ આપે છે એ કહેશો તમે? અમારો તો આશરા ધર્મ અનાદિકાળથી વયો આવે છે. ત્યારે કોણ ફંડ આપતું હતું? રાજકારણ તો હવે આવ્યું છે.
દ્વારકા વાળો કોણ ઈ ફંડ હાજર આપશે બેઠો દ્વારકા વાળો દીએ હે હા. આયર ની ઘરે દ્વારકા વાળો ધ્યાન જ દીએ હે અને એનું પૂરું પડે હે તો ઈ આશરો ધર્મ રાખ્યો છે ને બધાને જમાડે છે દેગે ને ટેગે ભેગું. હા એને કીધું છે કે તમે ખાલી તાવડો મૂકો હમ. હું બધું હાજર કરી દઉં તો હાજર થઈ જાય જોટાણ કોઈ ધાર્યું નહોતું કાલ હાંજે નક્કી થયું કે આપણે આ કરવું છે ને જમાડવા છે. થઈ ગયું ને બધું ભેગું રાતોરાત રંધાઈ ગયું અને અટાણે બધે જમી લીધું અને હજી મહિનો દી લગી હાલે કે વરસ હાલે બધે જમાડવાના અહીંથી કોઈ ભૂખું ના જાય મેં પહેલાય કીધું ખેડૂત શબ્દ આવ્યો એટલે ખવડાવીને ખાશું ને પાછો આશરા ધર્મ અહીં તો હવે ડબલ લાગુ પડે છે આ હીરોનો આશરા ધર્મ અને ખેડૂતોનો ખવડાવીને ખાવાની ટેવ આ પાછા નહીં હટે અને બીજું કે જે નેતાઓ એમ પૂછી રહ્યા છે કે ફંડ ક્યાંથી આવે છે તો એને બેનોએ સ્પષ્ટ જવાબ આપી દીધો છે કે ફંડ દ્વારકાવાળો આપે છે અને બીજું કે એ તો ડેગે ને ટેગે ભેગો છે કણનું મણ ઈ કરે છે અને મુઠ્ઠી જાર અહીંથી કોઈ ભૂખું જાતું નથી કોઈ દી એટલે હવે તમારે વિચારવાનું છે આ બધા એ અડીખમ છે ખમતલ છે અહીંથી ઊભા નહીં થાય જીત લીધી છે તો એ તેની જીત પૂરી કરાવીને જ રહેશે અને ખોટા નથી હક માગે છે ભીખ નથી માગતા એવું નથી કહેતા કે તમારું કાંઈ છે તેમાંથી અમને 5 કરોડ આપી દો એ એવું કહે છે મારો હક છે અને અમે હક માગીએ છીએ ભીખ નહીં બીજા બહેનો છે આપણે એમને પૂછીએ બેન શું કહેશો જય દ્વારકાધીશ જય મુરલીધર જો અભણાઈ રાણી હતી ને તો અડધું બોલ્યા હતા ને તો આખું સમજી ગઈ હતી ને કે રા રાખીને વાત કરજે તો આપણે આ રા રાખીને વાત કરી ને તો આજ આપણે આપણી જમીન એને દઈ દઈ બરાબર તો કાલ સવારે ઈ આપણા ઘરમાં પ્રવેશ કરશે ને આ કેમ ઓલાન બધાને મોકલે હે એ પ્રાઇવેટ હે જમીન પ્રાઇવેટ કરી નાખવી હે તો આપણી માલિકીમાં આપણે હક નો માગી તો કોણ માગી શકશે આપણે એનાથી ડરશું તો આપણે કરવાનું શું આપણે શું ટિફિન લઈને જવાનું છે અને એના છોકરાને આમ પ્લેનમાં ફરે છે અમારા છોકરાને અમારે ફેરવવા લઈ જાવ ને અમારા છોકરાને તો એવું કેમ નથી કેતા કોઈ બસ બીજું હું કઈ નથી કહેવા માંગતી બાજુમાં ખાડો છે અહીંયા બધા ખાડાની ફરતે બધા બેનો ગોઠવાઈ ગયા જો આ જેસીબી ના લાઈવ દ્રશ્યો તમે એક દિવસ પહેલા જોયા હતા આજે પાછા સાક્ષાત્કાર દ્રશ્યો બેને કીધું બેન ખાડે જઈને જ વાત કરવી છે એટલે ખબર પડે કે ખેતરમાં એવડા ખાડા કર્યા છે અને આ બધા તડકામાં બેઠા છે અને બેને બહુ સરસ વાત કરી કે અમે હાનમાં સમજી જાય એટલું જ કહેવામાં આવે કે રાહ રાખીને વાત કરવાની છે એટલે આ બેનોને ભાઈઓને કાલે ડિટેન કરી ગયા ને એટલે બેનોને ખાલી ખબર પડી કે ભાઈ ભાઈઓને ડિટેન કરી ગયા એટલે રાહ રાખીને વાત કરવાની છે એટલું કેવું ન પડ્યું એની રીતે આવી ગયા આ ખાડા ઉપર બેસી અહીંયા બધાએ વિરોધ કર્યો એક ભાઈ ખાડા અંદર ઉતરી ગયા તમે લાઈવમાં જોયું કેટલાય વિડીયો જોયા તમે વાવડી ગામના જામનગરના અને હજી એ બેનો એમ કહી રહ્યા છે કે જ્યાં સુધી અમારા હકમાં નિર્ણય નહીં આવે ત્યાં સુધી લડવું છે ઊભા નથી થવાના આ બેન તો જામનગરથી આવ્યા છે વાવડી એનું મૂળ અહીંયા ગામ વતન હશે એનું અને જામનગર રહેતા હતા ખબર પડી કે આવું થયું છે તો ગામ લોકોની મદદે પોતાનું જન્મભૂમિ છે એની મદદે જામનગર ઘર બાર બધું મૂકીને અહીંયા આવતા રહ્યા કે જ્યાં સુધી ચાલશે ને 1 મહિનો ચાલશે કે 1 વર્ષ ચાલશે અમારી તૈયારી છે અહીંયા બેસવાના છીએ પાછળ રામાપીરની જગ્યા છે સરસ મજાનો બગીચો છે આ વાડી છે જેના પૂજારી એના ભરણ પોષણ માટે ગામજનોએ પૂજારીને આપેલી છે અને બેન મહેનત આપણે કરી ભાવ ઈ નક્કી કરે તો પછી આપણે આપણી માલનું આપણે કાંઈ વેલ્યુ જ નહીં આપણે મહેનત કરવાની ને ભાવ ઈ નક્કી કરે ટેકાના ભાવમાં નાખી જાવ હાલો ઈ એનો ભાવ ફિક્સ અને અહીંયા ખેડૂત ભલે રહીને પરેહવામાં મરી જતા હોય હારા લુગડાય બિચારા હવે ન પહેર્યા હોય ને તમે એમાં કણે ખુરશીએ બેહીને વાતું જ મોટી મોટી ફોકેદારી કર્યા રાખો ઓરિયા તો ખેડૂતનું કાંઈ નહીં બેન જે રીતે વાત કરી રહ્યા છો એ રીતે કે ભાવ અમારી વસ્તુ છે ને ભાવ તમારે નક્કી કરવાનો છે આના વિશે તમારું શું કેવું છે તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ખાસ બીજા બહેનો છે એમની સાથે પણ વાત કરીએ બેન તડકામાં આમ બેઠા છો ખેતરનું કામ નથી તમારે ખેતરનું કામ તો હોય જ ને બેન ખેડૂની દીકરી હોય તો ખેતરનું કામ તો હોય જ ને અમે તો એટલું જ કહેવા માંગી છીએ જમીન અમારી છે તો અમારો હક અમને મળવો જોઈએ જય જવાન જય કિસાન નારી શક્તિ જિંદાબાદ નારી શક્તિ જિંદાબાદ બસ એટલું જ કહેવા માંગી ગામની જી બીજું તમને પૂછવું છે મારે સવારે કેટલા વાગે સવારે કેટલા વાગે ઉઠ્યા હતા સવારે ઉઠી હતી 4 વાગે મારી જોલી છોકરી બોલી હતી ની મારી છે અમે મા દીકરી ઘર ચલાવીને છોકરો 18 વર્ષનો હોય જે દીનું આ બન્યું તે દીની કાયમી મા દીકરી હાજરી દઈ કે અહીંયા થાંભલા વાળા આવે એટલે તરત આવી જાય લાઉસમાં બોલે ને એટલે તરત મા દીકરી આવી જાય અને બસ સ્ટેશને લઈ ગયા હતા ને અમને ખાવા પીવા કાંઈ નહોતું દીધું અમારા ખર્ચે નાસ્તો કર્યા દશામાના વ્રત રહ્યા હતા અને હાંજે મૂકી ગયા પાછા નહીં પાણી નહીં કાંઈ
એમને ભૂખે ભૂખી ચડાવી અમને અને પાછી ભૂખે ભૂખી લઈ આવ્યા. કેમ બેન આંખમાં આંસુ કેમ આવી ગયા? અને મને આમ થોડીક આમ ગરવા આવે એવો કે આટલી અમને તકલીફ પડે તો સરકાર અમારા હું જોતું નથી. સાચું કે ખોટું? આજે હવાની માં દીકરી અહીંયા 7 વાગ્યાની આવી ગઈ હોય ઘરના સભ્ય નથી. ઈ 2-4 વર્ષથી આ ગુજરી ગયા હે. બીમારી હતી. એટલે અમને આટલી તકલીફ છે તો અમારા હું સરકાર જોતી નથી. કેટલું અઘરું લાગે બેન એકલા ઘર હલાવવું. લાગે હે બેન, ઘણી અઘરી લાગે. છોકરો ઝીણકો હે, હવે ગાડી આંકતા શીખવો હે. નકર માં દીકરી આડા સાધનમાં જાતી હોય અમે. બસ બીજું અમારે કાંઈ નથી કેવું. બસ બીજું આ રામાપીર આ બધાની રક્ષા કરે અને લડવાની હિંમત દે, બસ એટલું જ કેવું. એને રામાપીર તો અમારે સાક્ષાત ભેગા જ છે અને અમારા ગામના હવે જોયેલા હે ને દર્શન પણ દીધા હે, પણ કોઈ કહેતું નથી કે અમને દર્શન થયા હે એમ. હકીકત આ સાચું હે. કોઈને સાચું લાગે કે ખોટું લાગે પણ ઈ સાચું જ છે. આ 4 બધું વાગ્યામાં ઉઠીને અહીંયા આવી જાય ને હાંજે ઢોરા દોવાને ટેમે ઘરે જાય. કેટલી જમીન છે? અમારે હે 20 વીઘા. 20 વીઘા. ખેતરનું કામ, ઘરનું કામ, ઘરના માણસ નથી, બધું એકલું. આ છોકરો ઝીણકો હે પણ ભેગે ભેગો જાય ને આવે. છોકરી ભણે છે? છોકરી ભણાવતા ઉઠાડી લીધી, એના પપ્પા ઓફ થઈ ગયા ને એટલે. કેવડી છે દીકરી? ઓલી 18 વર્ષની છોકરી છે. તું મમ્મી જા, હું ઘરે રહીશ એમ કી. એટલે પછી હું સવારમાં બાઈ આવતી હોય ને એની ભેગી આવતી રહું. હાલીને આવો. હા હાલીને આવીને હાલીને જાય. કાયમી વાત જે સીધા એમ કે થાંભલા વાળા આવ્યા તરત હાજરી અમારી હોય. પડે એટલે ભાઈરાણી અહીંયા હાજર. થોડામાં થોડા આવી કોઈ આમ જો પગ દુખતા હોય એ કોઈ એમ નથી કેતી પગ દુખે હે એમ. થોડા થોડી આયલીઓ આવે હે. કસોટી એટલી પડે હે બેન, પણ એને કાંઈ વિચાર નથી આવતો. એના ભગવાનનું નથી વિચારતા કે આ એના ગામને ભગવાન હારું થઈને કરે હે એમ. પાછલા લોકો હોય તો એને ના, બધું બે આપો છોકરા એટલે ને એક કાંઈ હાવ. પણ બધું. આ બધા બેનો દશામાના વ્રત રી મેં સાંભળ્યું છે. રહ્યા છો? દશામાના કેટલામો દિવસ છે આજે? આજે 9મો દિવસ છે. તો કાલે તો જાગરણ છે ને? જાગરણ અહીં જ કરશું. તે દિવસે કરી હતી તો આજે કરીને અમે આવ્યા, અમને નહોતી ખબર. અમે બપોરે જમવા ઘરે ગયા, કીધું કે ઘરે જમી આવી. પાછા આવી તો અમે જ્યાં આવ્યા ને ત્યાં તો અમારા જણને ને અમારા સાસુ ને બધાને બસમાં બેહારીને લઈને વયા ગયા હતા. અને કામ અહીં ચાલુ થઈ ગયું હતું. ગયા ને ત્યાં તો ટ્રકમાં ભરેલું હતું ઈટાજી. આવ્યા તા તો ઉતરી ગયું ને કામ ચાલુ થઈ ગયું. પછી આવતા હતા ને તો રસ્તામાં મારા ઘરના મારા કહે કે અહીંયા ઉભા રહી જાવ, અહીંયા જઈશું ને તો ડબ્બામાં બેહારી દઈશે. ઘરે કોણ ભેહુની દોઈશે? છોકરા બે સ્કૂલે હતા. બપોર આવે એક તો એ કે આપડા બાને લઈ ગયા છે, મારા દેરને લઈ ગયા હતા, બેયને લઈ ગયા હતા. તો એ કે ઘરે કોણ કામ કરશે? મેં કીધું હું ઊભી ઊભી જોતી હતી, પણ એવો જોશ અંદરથી ચડ્યો કે આપણે અહીંયા ઊભા ઊભા જોઈ એ આપણે કામ કરી. એક તો આપણા જણને બધી બાયુને ભરીને લઈ ગયા, પછી પાછળથી કામ કરવા માંડ્યા. એટલે હું અહીંયા આવી એટલે અમે લોકો અમારી દેરાણી ની બધા હતા. એ કે બેન અમે તો 7-8 હતા ને તો અમને તો ઉપાડી નીચે નાખી દીધા. એક વખત તો અમે ગયા, ઓલા ભાઈ ખાડામાં બેઠા હતા ને ત્યારે હું નહોતી, પછી આવી. તો મેં કીધું આવું ન થવું જોઈએ, હાલો હાલો આપણે જાય. અહીંયા મારા છોકરાને ભેગો લેતી આવી હતી સ્કૂલે થયો. તો અમે આવ્યા ને તો એ કે ઓલા બેન પોલીસ વાળા રહ્યા ને એને પકડામાં. એટલે મેં બેન પકડોમાં. મેં કીધું મને જવા દો, મારે જવું છે. તો કે ના, એ કે અહીંયા જવાય છે નહીં. એટલે એને મને આમ પકડી ને એટલે મેં એના ધક્કો માર્યો કે મને ન પકડતા, મારે જવું છે, મને જવા દો. એટલે અમે આમ આવ્યો ને એટલે 7-8 આ બધી મારી પાછળ આવી મારી દેરાણીની. એટલે એ કે ઓલી કે આ બંધ નહીં થાય. મેં કીધું શું કામ ન થાય? એક તો અમારા આદમી લઈ ગયા હો, સરપંચને લઈ ગયા હો, ઉપસરપંચને લઈ ગયા હો, પાછળથી તમે કામ ચાલુ કરી દીધું છે અને આવું તમે કરો એ તો ન ચાલે ને. તો એ કે નહીં જવાય. પછી ઓલી 7-8 ને મેં કીધું આવો શું ન જવાય? આજ આપણે આજ 8 હોય 10 હોય 12 થયું, આપણે 15 જણા જાય તો શું બંધ ન થાય? ઈટાજી શું ગમે એ કામ બંધ થઈ જવું જોઈએ. એટલે આ બધા એવા અમે લોકો બધા જે ઈટાજીમાં આગળ પાછળ બેસી ગયા. એટલે એ લોકોએ થોડીક વાર કામ બંધ કરી દીધું ને એટલે પછી એ કે હવે એ કે તમે શું પણ 7-8 અહીં બેઠા હતા ને ઓલા મારા સાસુ છે. પછી એ બધાને એક એકને ઢળીને આમ લઈ ગયા. એટલે એને 2 જણીએ થઈને ટીંગાટોરી કરી, ઉપરથી વાળ તોડી નાખ્યા, પાટલું પકડીને આમ ભાંગી નાખ્યું એનું. એટલે ઓલી બધા પાછળ હતા ને એ કે મૂકી દો. તો એને ઓલા જેન્ટ્સ જે હતા ને, લેડીઝ ને જેન્ટ્સે આડા દંડા માર્યા. એ કે રોકાઈ જાવ નકર તમને બધું જેન્ટ્સ પોલીસે હાથ ઉપાડ્યો. જેન્ટ્સ પોલીસે દંડા આડા લગાવ્યા, લેડીઝે એને ઢળ્યા અને જેન્ટ્સે દંડા આડા લગાવ્યા. એ કે આ લોકોને એને નથી જવા દે એમ. ઓલા બેનને ઢસડીને વાં લઈ ગયા. અમે ઈટાજી બેઠી હતી 3-4 અને એની 10-15 નું ટોળું હતું એને કાઢ્યું. એટલે વાહે અમે 5-6 જ વહી થયું ને. એટલે ઈ બેન ની હાલત અમે પછી 5 વહી થયું ને એટલે અમને શું કહે, અમે 5 જ વહી થયું ને એટલે કે હવે તમે શું કરી લેવાના હો, તમે 5 જ છો. ઈ કોન્સ્ટેબલ આમ 20-25 ઉભા હતા લાઈન. આ ફરતે ખાડામાં કોન્સ્ટેબલ ના જેન્ટ્સ જ હતા, લેડીઝ 4-5 જ હતી. એટલે ઈ કે તમે હવે શું કરી લેવાના? મેં અમે શું ન કરીએ, અમે ધારી કરી શકીએ. તમે 5 જ રહ્યું, તમારા ઈ કે કોઈ જણ આજુબાજુમાં નથી, બરોબર? અને તમારે બાયુજી સપોર્ટમાં હતી તો એ ક્યાં વહી ગયું? મેં કે વહી નથી ગયું, એને કાઢવામાં આવી હોય.
વહી નથી ગયું એને તમે ધરા ધોકા મારીને કાઢ્યું છે. એટલે પછી ઈ કે હાલો તમે 4-5 જોઈ કે વહી જઈશો ને તો ઈ કે તમને 5,000 તમારા ગૌશાળામાં નાખી દો. એક PSI હતા ને ઈ જ બોલ IPSI હતા કે IPS હું એને ઓળખતી નહોતી. ઈ કે 5,000. એટલે અમે કીધું સાહેબ અમારે 5,000 ની જરૂર નથી, અમારે અમારી જમીન બચાવી છે. આજે અહીં ખરાબામાં છે, કાલ અમારે આવવાનો, આના પછી અમારી વાડીમાં જ આવે, બરોબર. આજે અમે અહીં સાથ દઈશું તો જ આ કામ અટકશે, નકર અહીંયા નાખશે તો અહીંયા નાખવાના જ છે. એટલે ઈ કહે કે તમને 5,000 દઈ દે, બધી બહેનો વહી જાવ. એટલે એમ કીધું પૈસા અમે નથી જોતા, અમે એવા લાલચૂડા નથી, અમે ખેડૂ હોય, અમે તમારે જોતા હોય તો અમે તમને દઈ દે. અમે 2 લાખ દઈ દે, તમે વયા જાઓ શાંતિ. 5,000 માં શું થાય? 5,000 તો બેન અમારે અમારા છોકરાનો બર્થડે હોય ને તો અમે ગૌશાળામાં એમને નાખી, અને અમારા છોકરા બેન પાર્ટી વગાડીને 2-3 લાખ એક રાતના કરી. આમ 5,000 ની ભીખ નથી માંગતા તમારા ઘર. ઈ કે તો તમે ઈ કે જાઓ સત્સંગ કરો બધું, ઈ કે શ્રાવણ મહિનો હાલે. આમ કીધું સત્સંગ કરવા નથી આવ્યા, અમે લડવા આવ્યા. ઈ કે 5 થી કાંઈ નથી થવાનું. તો કે તમારે શું માંગે? અમે કીધું અમારું સરપંચ અને અમારા ઘરના માણસોને લઈ ગયા હોય એને અહીંયા લઈ આવો પાછા. અમારે ઈ જ માંગે, આ કામ બંધ કરાવો, બીજું અમારે કાંઈ નથી જોતું, આ કામ બંધ કરાવો, બરોબર. તો ઈ કે ઈ તો તમારે અહીંયા જવું છે, કે ઉપસરપંચ અગર સરપંચ અગર. આમ કીધું અમારે અહીંયા નથી જવું, એને અહીંયા લઈ આવો. અમને ખબર છે ઈ અમને એમ કહેતા હતા તમે ડબ્બામાં બે. સરપંચ ટેકો કરે, સરપંચ ટેકો દે. સરપંચ ટેકો જ દે, સરપંચ ને એટલે તો પેલા ઉપાડી લીધા, ટેકો દે એટલે તો. કોણ છે? ભાવેશભાઈ. ભાવેશભાઈ, હા ભાવેશભાઈ. એટલે એને ઉપાડી લીધા. એટલે અમે કીધું એને અહીંયા લઈ આવો, અમારે અહીંયા જોડિયા પોલીસ સ્ટેશને નથી આવું, એને બધે અહીંયા લઈ આવો. અને તમે અમને મામા તમે બને. ખરેખર ભાગ્યશાળી છો કે સરપંચ તમને સાથ આપે છે. સરપંચ બાકી સાથ અમુક ગામોની તો તકલીફ ઈ છે કે સરપંચોય સાથ નથી આપતા. હા એટલે પછી એમ કીધું ને એટલે એને એટલે એક બેન ની તબિયત પછી ખરાબ થઈ, બરોબર. એટલે કે તમે બધા વહી જાવ, એને અમારા અમે કીધું ના ઈ બેન ને મોઈકા વગર અમે નો જાય. ઈ કે તમે કાંઈ નથી કરી લેવાના, તમે 5-10 જણા હો, બરોબર. હવે તમારાથી કાંઈ નથી થવાનું, કામ તો હાલવાનું જ છે. ઈ કે અમે કીધું કાંઈ નો હાલે, અને કે તમે બધા નીકળી જાઓ. અને બેન અમને પાણી નહોતા દેતા. મારી અગર બોટલ હતી ને એમાંથી બેન ને મેં પાણી પાયું, અમારા છોકરામાંથી 2 દોડીને આવ્યા ને ઈ કે પાણી આપી તો એને ન આવવા દીધા, કોઈ કે જેન્ટ્સ નહીં. પછી આ તમે સામે જોવો ને અહીંયા જે શેઠ વર્યો ને એ પાછળ તો હકની જમીન છે ને, એ તો ખરાબો નથી ને. તો એમાં એક છોકરો ઊભો હતો, એની જ વાડી છે, અહીંયા એ જ ઊભો હતો. તો એને 3 પોલીસ વાળા લાઠીચાર્જ કરવા ગયા. એટલે લાઠીચાર્જ કરવા ગયા ને એટલે આને આ એમ બોલી મારી દેરાણી થાય ને, એ કે એને મારો માં, એ હકમાં ઊભો છે એના, તમારાથી અહીંયા જવાતું જ નથી. આ શેઠો ટપીને તમારે ઓલી કોર તો ન જ જવાય. એટલે એને એમ ઈ છોકરો એને એમ કે વિડીયો ઉતારી લેશે અમારો, એટલે એને કાઢતા હતા. પછી ઓલી વિડીયો ઉતારતી હતી ને તો એનો મોબાઈલ ઝટી લીધો, આનો મોબાઈલ ઝટી લીધો, બરોબર. એને વિડીયો ઉતારતી, ઈ તો ઈ વિડીયો નતું ઉતારતી, ઓલા બેન ની તબિયત લાજ પડી એટલે એનો વિડીયો ઉતારતી હતી, એનો મોબાઈલ ઓલ પોલીસ વાળીએ ઝટી લીધો. પછી આ બીજીનો ઝટી લીધો, 2 મોબાઈલ ઝટાઈ ગયા. એક હતો એટલે આમ ખીચામ દેખતી હતી ને કે હમણાં તારો 3જો મોબાઈલ કાઢી લો. એટલે કે કાં આખી શું કામ કાઢી લો? એટલે એને ખબર હતી કે 4-5 જણા છે, 2 મોબાઈલ તો આવી ગયા આપણા હાથમાં. હા, અને આ 3જો મોબાઈલ ઝટાઈ જશે એટલે કાંઈ નહીં થાય. અને ઓલા બેન ને એવા માર્યા તો એમાં તઈએ કાંઈ ન બોલ્યા, અને અમે તરત કહેતા હતા એટલે મોબાઈલ અમારા ઝટી ગયા. અને ઈ લોકો સામે ઉભા વિડીયો ઉતારતા હતા, એનું તો વિડીયો સતત ચાલુ જ હતો. તો અમારા મોબાઈલ શું કામ ઝટી લીધા? બેનોને માર્યા એમ ને? માર્યા શું, ઢેસડા વાળ બાળ ખેંચી લીધા. આઈડિયા જો ઓલા બેન ના જ વાળ ખેંચ્યા. એટલે મેં એમ કીધું કે ઈ મારા સાસુ થાય, શું કામ તમે ઢેડો હો, અમને આવવા દો. એટલે અમે જો એમાં એને અમારે આમાંથી કાઢવા જ હતા, 4-5 બેઠા થઈને. એટલે શું ચાલુ થઈ જાય, બરોબર. એનાથી ખેંચાય એમ જ નહોતા, કેમ કે અહીંથી તમે હાલતા હતા તો પડી જવાય એવું હતું. અમે ઈટાસીના ટાયર ઉપર થઈને અંદર ગયા હતા. એટલે નો પાણી આપ્યું નહીં કાંઈ. અને ઈ બેન ને તમે જોવા જો આના વિડીયો છે હોય,